અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાયબર ગઠિયાઓએ કંપનીના બોસ બનીને કંપનીના કર્મચારીઓ પાસેથી લાખો ટ્રાન્સફર કર્યાના કિસ્સા સામે આવ્યા હતા। એવા જ એક કેસની તપાસ દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમે ફ્રોડ કરનાર ગેંગને વોટ્સઅપ એકાઉન્ટ માટે મોબાઈલ નંબર આપનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ દેશભરના અનેક સાયબર ફ્રોડ કરનાર આરોપીઓને 4500 સિમ કાર્ડ પરના ઓટીપી વોટ્સએપ માટે આપ્યા હતા। આરોપીઓએ જે સાયબર ફ્રોડ કરનારને ઓટીપી આપ્યા હતા તેમાંથી કેટલાક કોલ સેન્ટર પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ચાલતા હોવાનું પણ ખુલ્યું છે। આ કેસમાં હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી આગામી દિવસમાં અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે। સાયબર ક્રાઇમમાં 23 જૂને એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ખાનગી કંપનીના માલિકના ફોન ઉપર એક અજાણ્યા નંબર પરથી આરબીઆઈના નામે ઝીપ ફાઇલ આવી હતી। કંપનીના માલિકે ફાઇલ ડાઉનલોડ કરીને જોઈ તો કંપનીના ખોટા ટ્રાન્ઝેક્શનની એક્ટિવિટી થયાની માહિતી હતી। ત્યારબાદ કંપની માલિકનું નામ અને ફોટાનો ઉપયોગ કરી એકાઉન્ટન્ટને વોટ્સએપમાં મેસેજ આવ્યો અને એકાઉન્ટ પાસેથી 1.5 કરોડ ટ્રાન્સફર કરાવ્યા। સાયબર ક્રાઇમની ટીમે ફોન નંબરના આધારે સંકળાયેલા સિમ કાર્ડ અને મોબાઈલ ડિવાઇસની માહિતી મેળવીને ટેકનિકલ એનાલિસિસ કરી ઇમરાન અલી પિયાદા અને ઇન્જામુલ મૌલાની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી હતી। બંનેની ઉંમર 25 થી 30 વર્ષની છે। આરોપી ઇમરાન BA ગ્રેજ્યુએટ છે અને હાલમાં તે ટેલિકોમ સર્વિસમાં કામ કરે છે। બીજો આરોપી ઇન્જામુલે પણ BA થયેલો છે। બંને આરોપીઓ ભેગા મળી સાયબર ફ્રોડ કરનાર આરોપીઓને મદદ કરતા, જ્યારે કોઈ ગ્રાહક સિમ કાર્ડ લેવા આવે ત્યારે ગ્રાહકની જાણ કરીને તેના નામનું બીજું સિમ કાર્ડ પણ એક્ટિવ કરાવી લેતા। ડમી સિમ કાર્ડ પોતાના ફોનમાં એક્ટિવ કરી સાયબર ફ્રોડ કરનારને તે નંબર આપતા। એ જ નંબર પરથી ફ્રોડ કરનાર વોટ્સએપ એકાઉન્ટ શરૂ કરે ત્યારે બંને આરોપી ઓટીપી આપતા। આ ઉપરાંત ઈ-કોમર્સ એપ્લિકેશન એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતના ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન માટે પણ ડમી સિમ કાર્ડથી ઓટીપી આપીને વેચતા હતા। આરોપીઓ અત્યાર સુધીમાં ઈ-કોમર્સ ઓનલાઈન ગેમિંગ માટે કુલ 21,000 ઓટીપી આપ્યા હતા, જેની સરેરાશ કિંમત ₹100 હતી, એટલે કે આરોપીઓએ 21 લાખની કમાણી કરી। જ્યારે વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવ કરવા માટે આરોપીઓએ 900 ઓટીપી આપ્યા, જે ₹250માં વેચતા, જેનાથી આરોપીઓએ 2.25 લાખથી વધુની આવક કરી। આ ઉપરાંત આરોપીઓ સાયબર ફ્રોડ થાય ત્યારે કમિશન પણ મેળવતા હતા। આરોપીઓ વોટ્સએપ નંબર શરૂ કરીને સાયબર ફ્રોડ કરનારને આપતા, ત્યારબાદ ફ્રોડ કરનાર અલગ અલગ વોટ્સએપ નંબર પરથી આરબીઆઈ કે અન્ય બેંકના નામે મોટી કંપનીના માલિકોને ટાર્ગેટ કરતા। બેંક સંબંધિત કામ માટે મેસેજ કરી એપીકે અથવા ઝીપ ફાઇલ મોકલતા। આ ફાઇલ ડાઉનલોડ કરતા કંપનીના માલિકનો ફોન હેક કરીને કર્મચારી, મેનેજર કે એકાઉન્ટન્ટનો કોન્ટેક્ટ મેળવી લેતા। આ ઉપરાંત કંપનીના માલિકનો પર્સનલ ફોટો ઉઠાવી લેતા, કંપનીના એકાઉન્ટન્ટને સીધો મેસેજ કરતા, વોટ્સએપ ડીપીમાં બોસનો ફોટો અને નામ લખતા, જેથી કર્મચારી કે એકાઉન્ટન્ટ બોસે જ મેસેજ કર્યો હોય તેવું સમજી પૈસા પણ ટ્રાન્સફર કરી દેતા હતા। પકડાયેલા આરોપીઓ સિમ કાર્ડ પર આવેલા ઓટીપી ખરીદ વેચાણનું જ કામ કરતા હતા। ખરીદ વેચાણ માટે તેને વોટ્સએપ ગ્રુપમાં પણ બનાવ્યા હતા। આરોપીઓ પાસેથી સાયબર ફ્રોડ કરનાર અનેક કોલ સેન્ટર ચલાવનાર લોકોએ ઓટીપી ખરીદ્યા છે, જેનું કનેક્શન ચીન અને પાકિસ્તાન સુધી જોડાયેલું છે। આરોપીઓ જે નંબર એક્ટિવેટ કરાવ્યા તેની સામે દેશભરમાં 251 ફરિયાદ થઈ છે। માલવેર ચીન સાથે સંકળાયેલા સાયબર ગુનેગારોએ વિકસાવ્યા હોવાની શંકા છે, જેનો ઉપયોગ પાકિસ્તાનના ઇસ્લામાબાદના કોલ સેન્ટર મારફતે ભારતીય નાગરિકોને નિશાન બનાવી કરવામાં આવતો હતો। પોલીસની કાર્યવાહી દરમિયાન 10,000થી વધુ મોબાઈલ ફોન, લેપટોપ સહિતના ડિવાઇસ કોમ્પ્રોમાઇઝ થયાનું સામે આવ્યું છે, જેને હાલ પોલીસે રેસ્ક્યુ કરીને તમામ ડિવાઇસ સુરક્ષિત કર્યા છે। જૂન 2026માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુના દાખલ થયા હતા, જેમાં બોસ સ્કેમના 1.5 કરોડ રૂપિયા આપના ફરિયાદીને જો એના સાથે સાયબર ક્રાઇમ કરવામાં આવેલા હતા, જેના તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસે આ કાર્યવાહી કરી 1,30,00,000 રૂપિયા રિકવર થઈ ગયા હતા, જો એના પરત કરવામાં આવેલા છે। આ જ ગુનાના ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતી હતી અને એના જો અમે લિંક જો વેસ્ટ બંગાળના મળી હતી, જો લિંક આરોપીઓ ત્યાં બેઠા છે, તો આ આરોપીઓનો ટ્રેસ કરીને એને પકડવામાં સફળતા મળી, જેમાં 2 આરોપીઓ આમાં પકડાયા છે, જેના એકના નામ છે જો ઇમરાન અલી પિયાદા, જો સાઉથ 24 પરગના પશ્ચિમ બંગાળના રહેવાસી છે, અને બીજા છે ઇન્જામુલ મુલ્લા, એના બી આ જો બેનિયાપુર કલકત્તા પશ્ચિમ બંગાળના નિવાસી છે। આ બંને આરોપીઓ પકડાયા। સાયબર ક્રાઇમના એક સર્વિસ તરીકે જો કામ આપતા હતા, જેમાં ટોટલ અત્યાર સુધી 4,500 સિમ કાર્ડ આ લોકો જો બંને લોકો જો માર્કેટમાંથી ખરીદી જોઈએ, અને આ સિમ કાર્ડના સાયબર ક્રિમિનલ માટે સુવિધા પ્રોવાઈડ કરવા માટે જો આ લોકો આપતા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।